નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર બિગિન લુખી. હું માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કાર્યરત છું. ઘણા લોકોના મગજમાં એવો સવાલ હોય છે કે ગોઠણ બદલવાનું ઓપરેશન કરવું ક્યારે જોઈએ, કયા પેશન્ટને ગોઠણ બદલવાની જરૂર પડે. આમાં સૌથી અગત્યનું ફેક્ટર છે દુખાવો. પેશન્ટને દુખાવો જો અસહ્ય હોય, લાંબા સમયથી હોય અને એક્સરેની અંદર આપણે એના સ્ટેજ જોતા હોઈએ. ગોઠણના ઘસારાના 1, 2, 3 ને 4 સ્ટેજ આવે છે, જેમાં આ નોર્મલ આ ગોઠણ છે. જેમ જેમ ગોઠણની અંદર ચાંદા વધતા જાય અને એકબીજાની નજીક હાડકું આવતું જાય, કમ્પ્લીટ ગાદી ઘસાઈ જાય એટલે ગ્રેડ 4 આર્થરાઇટિસ થયો કહેવાય. આ સમયે પેશન્ટને કોઈ પણ દુખાવાની દવા કામ નથી કરતી, કોઈ પણ ઇન્જેક્શન કામ નથી કરતા. પેશન્ટની રોજબરોજની જિંદગીમાં ચાલવામાં, ઉઠવા, બેઠવા બધામાં દુખાવો રહેતો હોય છે. આવા સમયે પેશન્ટને ડૉક્ટર દ્વારા ટોટલની રિપ્લેસમેન્ટ એટલે કે સંપૂર્ણ ગોઠણનો સાંધો બદલવાના ઓપરેશનની સલાહ અપાતી હોય છે.